હમણાં મયુરભાઈ કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી, બોટાદના કડદાકાંડની વાત કરી. તમને જાણીને નવાઈ લાગશે કે આજે ગુજરાતનો ખેડૂત દેશમાં આવકમાં 12મા નંબરે છે. 32 રાજ્યોમાં ગુજરાતનો ખેડૂત 12મા નંબરે છે. માથે દેવું 1,44,000 કરોડ રૂપિયા છે. ગુજરાતીઓની વાત કરીએ તો જે ગુજરાત છાપામાં, ટીવીની જાહેરાતોમાં આપણને ખૂબ સમૃદ્ધ બતાવે છે, એ ગુજરાતના ગુજરાતીઓની સરેરાશ આવકમાં દેશમાં 10મો નંબર છે. હમણાં આજે જ સમાચાર છે કે ખેડૂતોના નામે ખાતર કંપનીઓને 1,95,000 કરોડ રૂપિયા સરકાર ચૂકવશે. દેશના 19 કરોડ ખેડૂતોની જો એ રકમ વડે ભાગાકાર કરીએ તો માથા દીઠ દરેક ખેડૂતને 10,263 રૂપિયા રોકડા એના ખાતામાં આપી શકાય એમ છે. ભાજપ એટલે ભ્રષ્ટાચાર, ભાજપ એટલે કુશાસન, આ લગભગ પર્યાયવાચી શબ્દો થઈ ગયા છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય કે બોટાદના કડદાકાંડમાં ભાજપ એને જે કાયદેસર કામ કરવાનું હતું, જે કાયદા વિરુદ્ધનું કામ થતું હતું, નિયમ વિરુદ્ધ કડદો થતો હતો, તો સરકારનો એ ધર્મ હતો કે એ ખોટું કરનારની સામે ફરિયાદ નોંધે, અન્યાયનો ભોગ જે બને છે એના પક્ષે સરકાર ઊભી રહે. પણ મને જરાય આશ્ચર્ય ના થયું કે ભાજપ સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષે ઊભી રહી. એની જોડે એ જ અપેક્ષા હોય જે પાર્ટીનો પર્યાય ભ્રષ્ટાચાર હોય, કડદો હોય, એનો નાનાથી મોટો તમામ નેતા કોઈને કોઈ કારણસર, કોઈને કોઈ નિમિત્તે કડદામાં સંડોવાયેલો હોય, એ કડદાબાજોનો જ પક્ષ લે, એ કદી અન્યાયનો ભોગ બનનારનો પક્ષ ના લે. તમે જુઓ કે ભાજપ કેવી કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે. સિંચાઈ ઘટી રહી છે. ટેકાના ભાવો કરતાં બજારમાં માત્ર 21% ઓછા ભાવ મળે છે. એ 21% ઓછા ભાવમાં પાછા એપીએમસીના વેપારીઓ ખેડૂતોનો કડદો કરે છે. તો એક બાજુ ગામડાને લૂંટી રહ્યા છે, ગામડાના નામે બજેટમાં રૂપિયા ફાળવવા અને ખિસ્સા ભેગા કરવા, આ સિવાય 32 વર્ષમાં ગુજરાતમાં ભાજપે કોઈ કામ કર્યું નથી. માત્ર ગામડાને લૂંટે છે એવું નહીં, શહેરોને પણ લૂંટે છે. તમે અમદાવાદના જ 2-3 વર્ષના આંકડા જુઓ. છેલ્લા 5 વર્ષમાં મેં આંકડા કાઢ્યા તો અમદાવાદમાં વૃક્ષારોપણમાં એમણે 1,49,029 વૃક્ષો વાવ્યા, એમાં રૂપિયા ખર્ચ્યા. હાલ વૃક્ષોની ગણતરી હજી હમણાં જ અમદાવાદમાં પૂરી થઈ. કેટલા વૃક્ષો છે અમદાવાદમાં? તો કોર્પોરેશનની ગણતરી પ્રમાણે 12,07,967 વૃક્ષો અમદાવાદમાં છે. બાકીના વૃક્ષો ક્યાં ગયા? તો માત્ર એના બિલ બને, કોઈ હિસાબ પૂછે તો છોડવા ઢોર ખાઈ ગયા અને પાંજરા લોકો લઈ ગયા એમ કહી અને આ બધા જ બિલના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે. તમે આંકડા જુઓ કે અમદાવાદનું બજેટ ગયા વર્ષે 15,000 કરોડ હતું. લોકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યો 2,256 કરોડ રૂપિયા. અમદાવાદમાં રોડ રસ્તામાં છેલ્લા 4 વર્ષમાં 19,000 કરોડ રૂપિયા વાપર્યા છે, માત્ર રોડ રીસરફેસ કરવામાં અને ગટર લાઈનો સરખી કરવામાં. અને છતાં 19,000 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી અમદાવાદમાં 1/2 ઇંચ વરસાદ પડે અને ઠેર ઠેર પાણી ભરાય છે. અમદાવાદના ખાડા આપણે બધાએ જોયા છે. તો આજના આ ક્ષેત્રીય બૂથ સંમેલન કાર્યકર્તા સંમેલનમાં આપણે એટલા માટે ભેગા થયા છીએ કે ભ્રષ્ટાચારનો કાળ
એવી આમ આદમી પાર્ટીની આપણે સૌએ આ વાત લઈ અને દરેક બૂથ ઉપર દરેક ઘર ઘર સુધી જવાનું છે કે 32 વર્ષમાં ભાજપે ગુજરાતીઓને કેવી રીતે લૂંટી અને કંગાળ કર્યા છે અને આમાં આપણા સૌ ક્રાંતિકારીઓ સાથીઓ ક્યાંય પાછી પાની નહીં કરે એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.